સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. પહેલા રેડી થઈ જાય પછી જઈએ આપણે આપણા કામ પર. સો હેરસ્ટાઈલ બની ગઈ છે, સનસ્ક્રીન લગાવેલા ને. એકાદ ડફોડ મને કહેતું હતું યાર કમેન્ટમાં કે સનસ્ક્રીન ખાલી એકદમ ગોરિયા લોકો હોય, સ્કિન સોફ્ટ હોય એ લોકો માટે હોય છે. ગધેડા, તને ખબર નથી તો બકવાનો નહીં. પછી લગાવી લીધું ફટાફટ બોડી લોશન અને રેડી થઈ ગઈ દીદીના રૂમ પર જવા માટે. મને ગરમી લાગતી છે તો બી મેં સ્વેટર પહેરીને આવી છું. વાહ દીદી, વાહ દીદી. દીદી, વાહ દીદી. દીદી. પછી હું બહાર બેસેલી હતી ને દીદી તો નીકળી ગઈ. મેં તો અત્યારે જ આવી છું, થોડીક વાર બેસું પછી નીકળ્યા. તો થોડીક વાર કરીને મેં કલાક ત્યાં જ કાઢ્યો છે રીલ જોઈને. તો ફાઇનલી મને રીલ જોઈને કંટાળો આવ્યો એટલે હવે આપણે જઈએ. પછી ફટાફટ હું નીકળી ગઈ. આ લોકોને ડ્રોઈંગ કરાવતા મને બી ઈચ્છા થઈ ગઈ ડ્રોઈંગ કરવાની, તો મેં બી કરવા લાગી. એટલે શીખવતી હતી એમ કેવી રીતે રંગ પૂરવાનો છે, બહાર નીકાળવાનો એવું તેવું. પણ મેં આખું કલર કરી દીધું, એટલું મસ્ત દેખાતું હતું ને. સ્કૂલની યાદ આવી ગઈ યાર. પછી 1 વાગ્યો એટલે અમે દીદી સાથે નીકળી ગયા જમવાનું લેવા માટે સ્કૂલમાં. તો હમ પહોંચ ચુકે हैं और खाना लेके फिर जा रहे हैं वापस. મેં તો સ્કૂલેથી આવીને મસ્ત બેસીને ગાજર ખાતી હતી. ત્યાં પાર્સલવાળાનો ફોન આવ્યો કે લેવા આવો, તો તાપમાં જ નીકળી ગઈ હું. પછી પાર્સલવાળા પરથી પાર્સલ લઈને હું જવા લાગી પાછી દીદીનો. હાલે તો મારે ચાલીને ટાટિયાનો બુરો હાલ થઈ જવાનો છે. તાપમાં કેટલા ફાફા મારવા પડે. પછી બહુ તાપ લાગ્યો તો મેં બનાવી બેઠી શરબત, પણ લીંબુમાંથી એક છાંટો બી નહીં નીકળતું મારાથી. પછી કઈ રસ્તો નહીં રહ્યો તો મેં એને કાપીને યુઝ કરી લીધું. પછી દીદી જમવા બેઠી તો મેં વિચાર્યું મેં બી થોડું ખાઈ લેમ. ખાવાની ઈચ્છા નહીં હતી ગાઈસ મારી, તો બી ખાઉં છું મેં. પછી જે શરબત બનાવી હતી દીદને ગ્લાસમાં આપી દીધું ને મેં લોટામાં જ પીઉં છું. લોટામાં પીને એવું ફીલ થતું હતું સાલું ગ્લાસ જ લઈ લેતે તો સારું પડતે એમ. પછી આજે તો ગાડી ગયેલી હતી એટલે દીદી સાથે અમે ચાલતા જ નીકળી પડ્યા ઘરે જવા માટે. ઘરે આવીને કંટાળો આવતો હતો તો મેં પાડવા લાગી મહેંદી. ખબર નહીં કેવી પડશે આ વખતે. તો અત્યાર સુધી આટલું મસ્ત દોરેલું હતું, પણ આ બાવળના કાંટા જેવું મેં શું દોરી દીધું. હવે આને પાછું સાફ કરવું પડશે મારે. સાફ કરીને પાછું દોરી તો દીધું, પણ ફિંગર પાછી બધી ખાલી લાગતી હતી તો બધી ફિંગર ફિલ કરી દીધી. હવે લાગે છે ને એકદમ મસ્ત. તમને લોકોને તો નહીં ગમી હશે પણ મને ગમી છે. બોરિંગ વ્લોગ જોઈને કંટાળો આવતો હશે ને ગાઈસ, પણ શું કરું, મને કોઈ ફરવા જ નહીં લઈ જાય. પછી આવો જ હાથ લઈને હું ગઈ મંટુને સ્કૂલે લેવા માટે, પણ તેની મમ્મી તેને પહેલાંથી જ લાવતી હતી એટલે પાછી આવી ગઈ હું ઘરે. ઘરે આવીને મને મહેંદી સહન નહીં થઈ તો તે બી કાઢી નાખી મેં. પણ કાલે સવારે એનો એકદમ મસ્ત કલર આવી જશે. જો બ્યુટીફુલ તો અત્યારથી જ દેખાય છે. જોઈએ આપણે કાલે કલર કેટલો આવતો છે તે. પછી હું ગઈ દુકાન પર સામાન લેવા માટે. તે લઈ આવીને હું આવી ગઈ સીધી ઘરે. ઘરે આવીને મેં જોતી હતી કાર્ટૂન. ખુદ કાર્ટૂન વાળી શકલ લઈને મેં કાર્ટૂન જોઉં છું. કાર્ટૂન જોઈને હું ગઈ થોડી વાર બહાર ચાલવા માટે. પછી જમવાનું બનાવવાની હતી એટલે કઢી લીમડા તોડી લાવી અને પછી ખાવા બેઠી મારી ફેવરેટ વેફર. તો મળીએ કાલે, બાય બાય.